જો તમે કોઈ ધાર્મિક સ્થળે દર્શન કરવા જઈ રહ્યા છો, કોઈ ધર્મશાળામાં રોકાણ માટે ઓનલાઈન બુકિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે એવા ઠગબાજોનો પર્દાફાશ કર્યો છે જે ધાર્મિક અને પર્યટન સ્થળના નામે ફેક વેબસાઇટ બનાવી લોકોને છેતરતા હતા। પોલીસે બે અલગ અલગ કેસમાં દિલ્હી અને રાજસ્થાનમાંથી 3 આરોપીઓને ઝડપી લીધા છે। તપાસમાં સામે આવેલી વિગતો ખૂબ જ ચોંકાવનારી છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ધાર્મિક અને પર્યટન સ્થળોની આસપાસ આવેલી આશ્રમો, ધર્મશાળાઓ અને હોટલના ફોટો અને વિગતોનો ઉપયોગ કરી તેમના જેવી જ દેખાતી ફેક વેબસાઇટ તૈયાર કરતા। આ વેબસાઇટ એવી રીતે બનાવવામાં આવતી કે સામાન્ય વ્યક્તિને તે અસલી છે કે નકલી તેનો ખ્યાલ જ ના આવે। આ કેસમાં પોલીસે દિલ્હીમાંથી મુખ્ય સૂત્રધાર વિક્કી ગુપ્તાની ધરપકડ કરી છે, જ્યારે રાજસ્થાનના ભરતપુરમાંથી શૈલેષ સૈનીને ઝડપી લેવાયો છે અને એક કેસમાં પણ રાજસ્થાનના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓએ માત્ર એક બે નહીં પણ ગુજરાતની 41 સહિત સમગ્ર ભારતમાં કુલ 126 ફેક વેબસાઇટ બનાવી હોવાનો ખુલાસો થયો છે। આ વેબસાઇટના માધ્યમથી આશરે 21,985 નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, જ્યારે આ મામલે દેશભરમાં આશરે 70 ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે। ગુજરાતમાં સોમનાથ નજીક આવેલા સાગર દર્શન, મહેશ્વરી અતિથિગૃહ, લીલાવતી અતિથિગૃહના નામે આ જ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી। આરોપીઓ ગ્રાહકો પાસેથી બુકિંગ અથવા પેમેન્ટના નામે સીધો QR કોડ મોકલતા અને તે QR કોડ મારફતે પૈસા પડાવી લેતા। એટલે કે તમે જે વેબસાઇટને ધાર્મિક સ્થળની સત્તાવાર વેબસાઇટ સમજી રહ્યા હોય, એ વ્યક્તિને હોટેલ કે ધર્મશાળાનો કર્મચારી માની રહ્યા હોય અને જે QR કોડને બુકિંગ પેમેન્ટ સમજીને સ્કેન કરી રહ્યા હોય, એ બધું જ એક મોટું સાયબર કૌભાંડ હોઈ શકે। શું કહેવું છે આ સમગ્ર મુદ્દાને લઈને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા, તે સાંભળો। ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ સાર્થક સોની, જોટાણીયા, પીએસઆઈ નિખિલની ટીમ દ્વારા એક ખૂબ મોટું ડિટેક્શન કરવામાં આવેલું છે। હકીકત એવી છે કે ભારતના અલગ અલગ તમામ ધર્મસ્થળોના ખોટી વેબસાઇટો બનાવી અને નાગરિકોને ત્યાં રોકાવા અથવા સુવિધા પૂરી પાડવાના નામે છેતરપિંડી આચરતી 126 વેબસાઇટ બનાવનાર ગેંગના મુખ્ય આરોપી કે જેણે વેબસાઇટ બનાવી છે અને એ પૈકીની વેબસાઇટો વાપરનાર આરોપી એમ 2ની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા ગુજરાતની 41 વેબસાઇટો બનાવેલી સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલિતાણા, ભુજ, જૂનાગઢ, પાટણ અને ગાંધીનગર, આંધ્રપ્રદેશના તિરુમાલા, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, જમ્મુ કાશ્મીર કાતરા, કર્ણાટકની, મધ્યપ્રદેશ ઉજ્જૈન, મહારાષ્ટ્રમાં શિરડી, ઓશિવારા, શિગોન, તમિલનાડુનું શ્રીરંગમ, ઉત્તર પ્રદેશ વૃંદાવન, ઋષિકેશ, હરિદ્વાર અને કલકત્તાના ધાર્મિક સ્થળો। આમ આ ગેંગ દ્વારા ભારતના 21,985 નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોવાની હકીકત ધ્યાનમાં આવેલ છે। આ તમામ વેબસાઇટો બનાવનાર મુખ્ય માણસનું નામ છે વિકી કુમાર રામ કુબેર ગુપ્તા, જે મૂળ દિલ્હીનો રહેવાસી છે અને એણે કમ્પ્યુટર સાયન્સમાં બીટેક એટલે કે એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરેલી છે અને આ વેબસાઇટો પૈકીની 12 વેબસાઇટોનો છેતરપિંડી માટે ઉપયોગ કરતો શૈલેષ સોની, જે ભરતપુર રાજસ્થાનનો રહેવાસી છે, તેની પણ ધરપકડ હાથ ધરવામાં આવેલી છે। એ ફિગર તમને પછી આપીએ, કેમ કે હા 70 જેટલી ફરિયાદો દાખલ થઈ છે આ ગેંગ સામે। સિવાય જેમ મેં આપને જણાવ્યું એમ જમ્મુ કાશ્મીર, કર્ણાટકા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ બંગાળ આટલા રાજ્યોની વેબસાઇટો બનાવેલી છે। મુખ્ય આરોપી જે છે વિકી કુમાર ગુપ્તા, જેને દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલી છે, એ પોતાને ત્યાંથી જ આ તમામ વેબસાઇટોનું સંચાલન કરાવતો, વેબસાઇટ રજિસ્ટ્રેશન કરાવતો અને વેબસાઇટ માટે જે એડમિન પેનલ હોય એ મોટા ભાગે પોતે રાખતો અથવા તો બનાવી અને અન્યને વહેંચી દેતો હતો। એની સાથે શૈલેષ સૈનીની ધરપકડ કરવામાં આવેલી છે। એમની ધરપકડ ભરતપુર જિલ્લો રાજસ્થાનથી કરવામાં આવેલી છે। આ 126 પૈકીની 12 વેબસાઇટો
આ શૈલેષ સૈની વાપરતો હતો. તમામ 126 વેબસાઇટો કોણે ખરીદી અને કોણે ગુનો આચર્યો એ તમામ માહિતી હાથમાં આવી છે અને એના આધારે અત્યારે પણ 2 ટીમો ગુજરાત બહાર કાર્યરત છે. મુખ્ય આરોપીની શૈક્ષણિક લાયકાત જોઈએ તો એમણે બેચલર ઇન ટેકનોલોજી એન્જિનિયરિંગનો અભ્યાસ દિલ્હી ખાતેથી કરેલો છે. સૌથી વધારે શિકાર મારા મતે ગુજરાતના છે, છતાં એક્ઝેક્ટ ફિગરો અમે પૂરા પાડી દઈશું. કેમ કે વેબસાઇટ બનાવવાની સંખ્યા પણ આપણે જોઈએ તો 40 થી વધારે વેબસાઇટો ગુજરાતના ધર્મસ્થળોની બનેલી છે. પોર્ટલ જ અલગ અલગ ક્રિએટ કરતો 126 પોર્ટલો એણે ક્રિએટ કર્યા છે અને એ તમામ માટે GoDaddy, Cloudflare વગેરેનો એણે ઉપયોગ કર્યો છે. અને અગેન જેમ સોમનાથ કેસમાં ધ્યાને આવેલું હતું એ જ રીતે AI નો પણ ઉપયોગ કર્યો છે અને પોતે એન્જિનિયર છે. ગુજરાતમાં સૌથી વધારે જોવા જઈએ તો સારંગપુરની 8 વેબસાઇટો આમાં ખુલવા પામેલ છે. એ ઉપરાંત સોમનાથ, દ્વારકા, પાલીતાણાની એક વેબસાઇટ છે, ભુજની એક છે, જુનાગઢની છે, ગાંધીનગરની એક વેબસાઇટ છે. ગાંધીનગરની જે વેબસાઇટ છે એ હોટલ રિલેટેડ છે, ધાર્મિક સ્થળ રિલેટેડ નથી. આરોપી પ્રથમ વખત પકડાયેલો છે, છતાં અમે લોકો અલગ અલગ પોલીસથી તપાસ કરી રહ્યા છીએ. કેમ કે 126 વેબસાઇટો આટલા ટૂંકા ગાળામાં બનાવી અને બધી ઓપરેશનલ કરવી અને બધી વેબસાઇટોથી વિક્ટીમ મળવા એ ખૂબ મોટી વાત છે. આ આશરે 6-8 મહિનાથી આ વસ્તુ ચલાવી રહ્યો હતો અને દર થોડા ટાઈમે ડોમેઇન ચેન્જ કરી નાખતા હતા, ફોન નંબર બદલી નાખતા હતા, જેથી ટ્રેસ કરવું ખૂબ અઘરું પડે. પોતે જ બનાવેલી હતી, પોતે બીટેક થયેલો એટલે કે એન્જિનિયર છે અને એ વેબસાઇટ ડેવલપિંગનું કામ સારી રીતે જાણે છે. આ આરોપીઓનું નેટવર્ક કેટલું મોટું છે, તેમની પાછળ અન્ય કોણ કોણ સંકળાયેલા છે અને આ ફેક વેબસાઇટના માધ્યમથી કુલ કેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. અહીં દર્શકોને એ જણાવવાનું કે ધાર્મિક સ્થળે દર્શન કરવા જવાનું હોય કે પરિવાર સાથે ફરવા જવાનું હોય, હવે ઓનલાઈન બુકિંગમાં પણ સાવધાની ખૂબ જ જરૂરી બની ગઈ છે. કોઈ પણ વેબસાઇટને આંખ બંધ કરીને સાચી ન માનવી. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલો QR કોડ સ્કેન કરતા પહેલાં તેની ચકાસણી કરો અને પેમેન્ટ કરતા પહેલાં વેબસાઇટ તથા સંપર્ક નંબર અધિકૃત છે કે કેમ તેને પણ ચકાસો. કારણ કે સાયબર ઠગો હવે આપણા વિશ્વાસને જ પોતાનું હથિયાર બનાવી રહ્યા છે અને આ કેસ તેનો જ ચોંકાવનારો પુરાવો છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.